નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતમાં વાત ન્યૂઝ। નંદેસરી રોડ રામપુરા જગતપુરા ફળિયામાં આવેલ મકાનમાં દારૂના ગોડાઉન છુપાવવા માટે ઓઇલ હાઇડ્રોલિક પંપની ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાવેલ અંડરગ્રાઉન્ડ ભોયરામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને દબોચી લેતી વડોદરા શહેર પીસીબી પોલીસ કમિશનર રૂપમસિંહ ગહલોત સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વ અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા પીસીબી નાઓએ પીસીબીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ દીપેશસિંહ નરેશસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે નંદેસરી રોડ રામપુરા ગામ જગતપુરા ફળિયામાં રહેતો મહેશ ઉર્ફે ભૂરિયો પ્રવીણભાઈ ગોહિલ વિદેશી દારૂનો ધંધો કરે છે। તેણે પોતાનો દારૂ સંતાડવા માટે તેના મકાનની અંદર અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભોયરું બનાવેલ છે અને ચોરી છુપી વિદેશી દારૂનું વેચાણ કરે છે। હાલમાં તેના ઘરે હાજર છે અને તેની પ્રવૃત્તિ ચાલુ છે, જે હકીકત આધારે માહિતીવાળી જગ્યા નંદેસરી રોડ રામપુરા જગતપુરા ફળિયામાં આવેલ મકાનમાં રેડ કરતા મકાનમાં બેઠક રૂમ પછીના બીજા રૂમમાં ફ્લોર પર બેસાડેલ ટાઇલ્સો પૈકી વચ્ચેની બે ટાઇલ્સના નીચેના ભાગે ગુપ્ત ખાનું હોવાનું જણાઈ આવતા જે બંને ટાઇલ્સોની કિનારીએ એપોક્સી ભરી પતરાની ચિપ્સ લગાડેલા અને આ બંને ટાઇલ્સ નીચે લંબચોરસ પ્લેટ હોય, જે ચોરખાનું ખોલવા તથા બંધ કરવા માટે હાઇડ્રોલિક ઓઇલ પંપનો ઉપયોગ કરાતો હોય, જે હાઇડ્રોલિક ઓઇલ પંપની પાઇપ પ્રથમ બેઠક રૂમના ઇલેક્ટ્રિક લાઇટના સ્વિચબોર્ડના અંદરના ભાગે લગાડેલ હોય અને બેઠક રૂમમાં હાઇડ્રોલિક ઓઇલ પંપ મૂકેલ હોય, જેના વડે પમ્પિંગ કરાતા બીજા રૂમમાં બનાવેલ ગુપ્ત ખાનો ખોલતા આ ગુપ્ત ભોયરામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા આરોપીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધમાં જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ।